એટલે હું શું કું રાકેશ ભાઈ, હાલ બધા એમ કે ચૂંટણી પાછળ પડ્યા છે અને હું ઘેર નવરો બેઠો બેઠો એમ કે મશરૂમ મારું છું બરોબર. તો મેં વિચાર કર્યો છે કે મારે થોડા ઘણી ચૂંટણી લડવી છે અને એક આધામ ગમે એમાં ફોરમ ભરવું, કો તો કોંગ્રેસમાં ભરવું, કો તો પછી ભાજપમાં ભરવું. ફોરમ પૂછો, બીજું કોઈ કહેતો નહીં. તો કેવું રહે એમ કહું છું. અલ્યા પણ ભૂડું રાકેશ ભાઈ, તમને ગમે કે ના ગમે, પણ મને ગમે છે કે કો તો એક હાથમાં મને વોટ આલે છે ન કે પછી બીજા હાથમાં મને લોટ આલે છે. એક હાથું તો મળશે કે ભૂડું, લોટ આલશે તો ખાવા કોમ આવશે અને વોટ આલશે તો આપણે જીતી જા ભૂડું. પછી પૈસા પૂછું, પણ એક ઉપાધિ છે રાકેશ ભાઈ, મારા પાસે ભૂડું એમ કે ચૂંટણી કાર્ડ નહીં, એટલે તમારે છે ને ચૂંટણી કાર્ડ કઢાવવા માટે એમ કે શહેરમાં જવું પડશે. તો તમે જાશો ને શહેરમાં? હું તો શહેરમાં નથી જવાનો. શું વાત કરો ભૂડું, એટલે તમે શહેરમાં નથી જવાના એમ ને? અલ્યા પણ ભૂડું રાકેશ ભાઈ, શહેરમાં ચમ તમે નથી જવાનું, કોઈ કારણ તો હશે કે ચમ તમે શહેરમાં નહીં જવાના એમ કહેતું પેલા મન. શહેરમાં હોય છે ટ્રાફિક જાજુ. અલ્યા પણ ભૂડું રાકેશ ભાઈ, શહેરમાં તો અમે ટ્રાફિક જ હોય. શહેરમાં કોઈ એમ કે બધું સૂકું ના હોય, પૂછવું જગ્યા ના હોય એમ કહું છું ભૂડું. શહેરમાં તો જવું જ પડશે તમારે, છૂટકો જ નહીં. મારે ચૂંટણી કાર્ડ તો કઢાવડાવવું જ પડશે તમારે પાસે નહીં, કેમ કે મારે ફોરમ ભરાવું છે પૂછું. બધાય લડે, મારે લડવું છે કેમ? હું લડવાનો જ પૂછું, ચૂંટણી તો લડવાનો જ છું હું. અમે કાતું તો થવાનું, કો તો વોટ આલે, કો તો લોટ આલે. પણ હું શું કું રાકેશ ભાઈ, આ ટ્રાફિકમાં તમને ભૂડું શું વધો પડે છે હું એમ કહું. ચડી જાય છે મારું માથું. પણ રાકેશ ભાઈ ભૂડું, તમે મારા માટે ચૂંટણી કાર્ડ કઢાઈ આવો પૂછું, અને પછી તમારે એમ કે માથું નહીં સડે. હાલ તો મારું માથું તમે શું લેવા સડાવો છો પૂછું? આપણે પાંચ જણના પૈસા આવી જાય ને પૈસા, પછી આપણે ગતું માથું નહીં સડે બરોબર. તમે એક જણના શહેરમાં જઈ આવો પૂછું, મારા માટે ચૂંટણી કાર્ડ કઢાઈ આવો, બીજું આપણે કોઈ કરવાનું છે નહીં. પણ ભૂડું એમાં તમારે આખા પાછું ચોય થવાનું છે, બજાર ફજારમાં ચોય જવાનું છે નહીં બરોબર. આ ચોકડી ખરી ને ચોકડી, અહીંયા એમ કે એક દુકાન છે બરોબર, અહીંયા ખાલી તમે મારું આધાર કાર્ડ ને 2-5 ફોટા આલજો, તમને તરત જ ચૂંટણી કાર્ડ કાઢી આલ જાય. અહીંયા તો આખા પાછું થવાનું પૂછું આવતું જ નહીં ભૂડું. ખોટા કોમની તમે એમ કે મગજમારી કરો છો, એમાં આખા પાછું ચોય થવાનું આવે છે. એ હવે શહેરમાં નથી જવાનો. એટલે તમે રાકેશ ભાઈ એમ કે શહેરમાં તો નહીં જવાના એમ ને? તો પછી તમે જવાના ચોઈસો એમ હું એમ કહું છું. પણ ગામડામાં રહી જવાનો. હવે હું શું કું રાકેશ ભાઈ, ભૂડું આ ગામડામાં એમ કે પાવડા કૂટી અડધો રોટલો ખો, એના કરતા બજારમાં એમ કે જો અને આખો રોટલો ખાવા મળે તો તમને વધો શું છે હું એમ કહું છું. એટલે આપણા ગામડામાં છે ને પાવડા સિવાય બીજું કોઈ છે નહીં બરોબર. અને બજારમાં કેવું ખબર છે, ગમે એમ કે ભૂડું કોમ મળીને તમારે કઈ ચૂંટણી કાર્ડ કઢાવા જવું છે ને, પછી તમે ગામડામાં પાછા આવતા રહેજો પૂછું. મારે શું તમને શહેરમાં રાખવા છે, પછી તમે તાર આવતા રહેજો કે ભૂડું પાવડા કૂટો, અમે આપણે પાવડા કૂટવાના છે. એ મોટા શહેરમાં હોય છે ટ્રાફિક જાજુ. એટલે રાકેશભાઈ મને એવું લાગે છે કે તમે ભૂડું મને એમ કે ચૂંટણીમાં સપોર્ટ નહીં કરો એમ ને? પણ કશો વધો નહીં, ના કરો હોય ને સપોર્ટ તો ચૂંટણીમાં કોઈ વધો નહીં. પણ હું શું કહું તમને, કોણ ખોલી નોબલે તું પાછું તમે પાવડા બાવડાનું કોમ કશું હોય ને ચારા બારા વાળવાનું તો મન હાથવા ના હતા, પાયું બાળ્યું કોઈ બોધવાનું હોય તો અમે હવે બાજરી તમારે વાવવાનો ટાઈમ થઈ રહ્યો છે વૈડા ઉડીને, મન હાથવા ના હતા. શું કીધું તમે સપોર્ટ ના કરો કોઈ નહીં, અમારે નૈના બેન સપોર્ટ કરશી. શું કેવું નૈના બેન? હા હું શું કહું નૈના બેન, હા હું ગામમાં આવું રહો બાઇક લઈને, આપણે ગામમાં બધે ફરીને કહેવાનું છે કે હું ફોરમ ભરું ચૂંટણીમાં, એટલે મને કે વોટ આલજો બરોબર. એટલે હું ગામમાં આવું રોકું છું. શું વાત કરો નૈના બેન, એટલે હું ગામમાં ના આવું એમ ને? મને લાગે ગામમાં કોકી એમ કે તમારા વાહમાંથી કોકી ફોરમ ભર્યું હોય એવું લાગે છે. કોણ તો પણ કશો વધો નહીં નૈના બેન, હું શું કહું તમને, હું ગામમાં નહીં આવું આપણે કહેવા માટે કોઈ નહીં બરોબર. હું સ્ટોરી લગાવશું આપણે યુટ્યુબમાં ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બધામાં ફેલાઈ ચૂકું છું. સ્ટોરી સ્ટેટસ લગાવું, તમે ઓર રાખો વાત. સ્ટોરી સ્ટેટસ ના લગાવતો. શું વાત કરો છો? એટલે હું સ્ટોરી ના લગાવું કે સ્ટેટસ ના લગાવું એમ ને? તો પણ નૈના બેન આ ગામ વાળાને ખબર કેવી રીતના પડશે કે મેં ચૂંટણીમાં એમ કે ફોરમ ભર્યું છે એમ? મારે કોક તો એમ કે આઈડિયા કહીને એમ કે ગામ વાળાને ખબર તો પાડવી પડે, તમે સમજતા ચમ નહીં વાત ને? અને કદાચ એમ કે સ્ટોરી સ્ટેટસ લગાવું છું હું અને ગામમાં કદાચ નાખશું તો શું કરશી? તો જીવ તો મારી નાખશે.
ઓ એટલે હું શું કું નહીં ના બેન તમને કદાચ તને હું એમ કે ગોમમાં આવું કઈ સ્ટોરી સ્ટેટસ લગાવું તો મને જીવ તો મારી નાખશે એમ ને ગોમવાળા પણ મારા ઓળશા મારા વિરુદ્ધ ઉતર્યા હોય ને એવું લાગે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો નહીં પરવાજી યાર મને ચૂંટણીમાં ફોરમ નહીં પરવાજી પૂછું બરોબર નાખવામાં પડ્યા છે ગોમવાળા બોલો પણ હું શું કું નહીં ના બેન આપણે દાડે ગતું પ્રોગ્રામ કેન્સલ રાખશો આપણે રાતનો પ્રચાર કરશો તો ચાલે કે આપણે રાતનું તો કોણ આપણે પાડવાનું છે આપણે ઘરે બધાને જગાડીને કહેવાનું છે કે ભાઈ અમે ચૂંટણીમાં ફોરમ ભરાશે વોટ આલજો વોટ આલશો તો તમને લોટ આલશે ન કે અમે કોઈ દોણાય નહીં આલા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો પૈસા જે નોટ ને વોટ આપણે નોટ આલીને વોટ લેવાનું છે બરોબર શું કીધું તમે જાગતા રહેશે બધા ઘરના મોડી રાતે વાત કરો નહીં ના બેન એટલે ગોમવાળા ને ઘરવાળા સી ઈ મોડા સુધી જાગી રહી છે એમ ને પણ શું લેવા ખોટા કોમના ઉજાગરા કરતા હશે ખોટું એમ કે ઓછું દુખાડતા હશે આવું બધું કરવાનું શું આવે છે આ તો ઓલી કહેવત નહીં કે જોનમાં કોઈ જોણે નહીં મરજી ભાઈ હું હવે ફોરમ હું ભરાવું છું એમાં ભાઈ ગોમવાળાને બળતરા કરવાની શું આવે છે ને આશી રાજ દાજુરાન શું આવે છે મારા બેન એમ કે 100% મારછી હોય એમ કે આશી રાજ દાજુરી શું કહેવાનું એમ કોક તો આઈડિયા કરવી પડશે પણ નહીં ના બેન કોક તો આપણે એમ કે ચૂંટણીનો પ્રચાર કરવા તો નીકળવું પડશે પૂછું તને મારવાના પ્લાન હોય છે વાતે વાતે ઓ એટલે નૈના બેન હારા મોડા ઉધી એટલા માટે જાગી રહી છે કે મને મારવાના પ્લાન બનાવી છે એમ ને મને હવે એવું લાગે છે કે મારે એમ કે રાતના ને દાડે બધા એમ કે કમંડા હારે બે લઈને ફરવું પડશે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ના ઘરામાં ચૂંટણી નહીં લડવા દી સીધા મોહણિયા ભેગો કરી શીખું છું એટલે મારે છે ને હવે બે કમંડા હારે લઈને ફરવું પડશે આરામ મને લાગે અમે ચૂંટણી તો મને નહીં જ લડવા જીકું છું હાથે કરી તમે ચમદુગડા હો રોસો તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો નથી એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અમને આ મિત્રો આ તમને જો વિડીયો વધુ ગમતો હોય ને તો વધુમાં વધુ શેર કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને વગર હવો કે